તો હેલો વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. બધાને ગુડ મોર્નિંગ ઇન હર હર મહાદેવ. તો મિત્રો આજ 365 દિવસનો ડે થઈ ગયો છે 10. આજ 10 દી આપણે કમ્પ્લીટ કરી નાખ્યા. 10મો બ્લોગ છે આપણું. બ્લેક પેન્થર પડ્યું બારું અને આપણે જઈએ અત્યારે ખેરવા. બ્લોગમાં કન્ટિન્યુ રહીજો. આપણે જઈએ ખેરવાના. મિત્રો આજ જોયું કે આપણા મોટરસાઇકલનો પંખો જો ફાટી ગયો, હા ચીરો પડી ગયો, જોઈ લો. તો એક પંખાનો ખર્ચો છે, ચેન્જ કરી નબળા છે, એ બધું નખાવાનું છે. બ્લોગમાં કન્ટિન્યુ રહીજો. હવે આપણે જઈએ ખેરવા. જોઈ લો, આપણા બેનનું ઘર છે મસ્ત મજાનું ધાબાવાળું. તો ધાબાવાળું નથી પણ આ શું ધાબા ઉપર એવું આ નાખવાના આવે ઉપર ધાબા, આમ ધાબું જ ભરેલું હોય પણ આમ ઓલાનું કંઈક સારું કહેવાય, આ નામ મને ના આવડતું. તો ફ્યુચરમાં ક્યારેક આપણે ધાબું બનાવવાનું થાય ને ત્યારે આવું નાખશું. તો બ્લોગમાં કન્ટિન્યુ રહી ગયો. હા તો મિત્રો આપણે ખેરો આવતા રહીએ અને આપણે રાત રોકાવાનું છે અહીંયા. પહેલાં તો પાકું નહોતું પણ રાત રોકવાનું ના મસ્ત મજાનું ડોગ રોકી કે રોકી જોઈ લો. આ મસ્ત મજાનો આપણો રોકીડો. અને જોઈ લો આ સૂરજ કાયજમીને એવું બધું છે મિત્રો. આરતી બોનના ઘરે વ્લોગમાં કન્ટિન્યુ રહીજો. હમણાં પારસ આપણો ભાઈ બનાવેલા આપણે જઈ બહાર રખડવા. અહીંયા આપણા ઘણા ભાઈ બને પછી આવે એટલે જઈ રખડવા. મિત્રો મમ્મીની લઈને આવતા રહ્યા બુટી. જોઈ લો નવી બુટી લઈ લીધી. અને અત્યારે હોનાના ભાવ થઈ ગયા 1 લાખના કેટલા 4000. 1,04,000 રૂપિયા ભાવ થઈ ગયા અત્યારે હોનાના. અને આપણે અહીંયા રાત રોકાવાની હે. તો જો આપણું બ્લેક પેન્થર અહીંયા મસ્ત પડ્યું અને આપણે જઈએ હમણાં બહાર રખડવા. તો મિત્રો આપણે જઈએ પારસ પાસે અને ખેરવાનું વેધર જો. અને જો પારસ આગળ બેઠો છે. આપણે જો એની પાસે જાવી અને એનું ઘર અહીંયા આવ્યું જોઈ બેઠો. જોઈ લો કેવો બેઠો, જોઈ લો. હાલો હવે આપણે જઈએ છીએ રખડવાનું. બ્લોગ કન્ટિન્યુ કરવો જ પડશે. કંઈક બનાવવા જઈએ તો ખેતરું બાજુ આંટા મારવી, બીજું શું હોય. તો બ્લોગમાં કન્ટિન્યુ રહીજો. આપણે જઈએ બહાર. મિત્રો આપણે ખેરવાની હાઈસ્કૂલમાં આવતા રહ્યા. જોઈ લો અને આ રહ્યું ભૂતિયા હાઈસ્કૂલ. આમ જો બંધ હે બધી બાજુ. પારસ આપણે એમ ફોટા પાડવા લાવ્યો. જોઈ લો ભૂતિયા હાઈસ્કૂલ હે મિત્રો. આ બધું પડી ગયું હે, પછી નવી બનાવી. અને આ ગેટ ખુલ્લો જ હોય ઓલરેડી. તો ખેરો વાળા જીને આવું આવજો. અને આપણે હવે જઈએ ફોટા પાડવા. જોઈ લો મિત્રો અહીંથી તમે સીડી જુઓ કેવી રીતે. આ બધું રિક્સવાળું કામ હે. જવું હોય ને તોય ત્યાં રાખીને હાલવું પડે. ને એમાં જીકાણા હોય એટલે પૂરું. તો હવે છે કાંઈ હજી જો કેવી ના જાય. જોઈ લો અહીંથી પાછું ઓલે ધાબે જવાનું. હરિયો વરિયો જોવો તો કેવો પડ્યા હોય તો કંઈ ન હોય. મિત્રો અહીં ધ્યાન રાખીને આવવું પડે. તો હાલો હવે જાય ફોટાની પાડી થોડાક. અને એમ પર તમે લોકેશન જુઓ કેવું મસ્ત મજાનું લોકેશન છે. હાલો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. પછી હમણાં ચેક જાવી એટલે બ્લોગ ચાલુ કરશું. અને અત્યારે થોડા ફોટાની પાડી લેવી. તો મિત્રો આપણે અહીંયા સામે બેઠા હતા, અડધી કલાક ઉપર બેઠા, વાસુ એ વાતું કરી. અને અહીંયા એક ઝાડ જોવા મળ્યું. જોઈ લો આમાં ફૂલડા છે પણ આ ઝાડનું નામ શું એ કોમેન્ટમાં જરૂરથી જણાવો. આપણાને નથી ખબર કે કીનું ઝાડ છે. બધા ફૂલડા છે. જો અલગ અલગ કલરના ફૂલડા છે આમાં. તો તમને ખબર હોય તો કમેન્ટમાં જણાવજો. અને હવે જ આવી આપણે બહાર હવે બીજી લોકેશન ઉપર જાવી. અને અત્યારે અડધી કલાકથી આપણે વાસુ ભેગું જ વાત કરતા હતા. તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. હવે જાવી આપણે ચેક બહાર. તો મિત્રો કહું ને દિવાળીના હાઈના બધા વસ્તુ લઈને આવતા સમજો. ફોટો પછી આ મિર્ચી બોમ્બની બધું પડ્યું જોઈ લો. તો હવે અત્યારે આપણે હરગાવી ભોંકોટો કહેવાય, કોઠી કહેવાય, શું કહેવાય મને નાનું આવડતું. અમે ભોંકોટો કેવી ઝાડું લોટ ભાઈ, અમે ઝાડું કેવી. અત્યારે આપણે ઝાડું હરગાવી ના રહ્યું. આપણું બાઇક તો એને આખું મૂકી દેવી પછી હરગાવી. અને આજનો બ્લોગ કેવો લાગે કમેન્ટથી જણાવજો. હમણાં હરગાવીને મૂકવાની થોડી ક્લિપો અંદર. આપણે ભોંકોટો અને ચકેડી બે હરગાઈ નહીં. જોઈ લો આપણી હાથમાં હે શું હે અગરબત્તી અને આની હાથમાં હે મિર્ચી. અને હવે અમે લોકેશન ઉપર જઈ ફોડવા. અહીંયા મૂકી દઈશું ગમે ત્યાં. આમાં મૂકી દે, આમાં પાણીમાં એક ઉતાડી દે.
તો મિત્રો જોઈ લો રિક્સ ભરા કામ. તું આમ વઈ જા પેલા. એ ભાગો આમ જો આ ટેણિયા હે. તો મિત્રો આપણો ફટાકડા ફોડી જોઈ લો. તો મિત્રો આજનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટથી જણાવજો. અને આ જે દિવાળી ના હોય તો 50% છોકરા બધા ફટાકડા ફોડે. અને આપણું બ્લેક પેન્થર રાખી રાત બારું જ પડ્યું રહી છે. જોઈ લો મસ્ત મજા. અને આની પાછળ જ સ્કૂલ એના ભૌતિક જો ફટાકડા ફોડે. તો આજનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટથી જરૂર જણાવજો. અને મિત્રો આપણે બ્લોગના થોડાક હવે એવું થાય કે રનિંગ બ્લોગ કરતા રહીએ અને 1-2 દી હે 5-10 દી 10-15 દી બ્લોગ જ બનાવી કરવાનો. એટલે હું પછી એક્સ્ટ્રા બ્લોગ બનાવી નાખતું રહેવાનું. એટલે પ્લાન એવો છે કે એક્સ્ટ્રા બ્લોગ એ બનાવતા નાખતું રહેવું છે. 5-10 દી આમ તો બ્લોગ બનાવી લેવો. તો આજનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટથી જરૂર જણાવજો. અને જોઈ લો ફટાકડાનો અવાજ આવે છે. તો આ બ્લોગને કરું છું એન્ડ બાય બાય.